વેલકમ બેક. આઈઆર સિરીઝ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. ભ્રષ્ટાચાર મામલે કોર્ટે 14 આરોપીઓ વિરુદ્ધ આરોપો નક્કી કર્યા છે. લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ પર ચાલશે કેસ. આ ભ્રષ્ટાચારનો મામલો આરોપીઓની દલીલથી સહમત નહીં તેમ કોર્ટે જણાવ્યું છે. લાલુ પ્રસાદ યાદવની તમામ ટેન્ડરમાં દખલગીરી હતી. સીબીઆઈ દ્વારા કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા. કોર્ટે માન્યું લાલુ પ્રસાદ યાદવની જાણકારીમાં ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચાયું છે. લાલુ પ્રસાદ યાદવ અને પરિવારે તમામ આરોપોને નકાર્યા છે. તો સમગ્ર મામલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હતો. યુવાનોને નોકરી અપાવવાના નામે તેમની જમીનો છીનવાઈ અને હવે ન્યાયે એનું કામ કર્યું છે. देखिए, वो एक ऐसा युग था जिसमें लालू जी और उनके परिवार के सभी सदस्य मतलब इस हद तक करप्शन का लेवल था कि नौजवानों को रोजगार देने के समय उनकी ज़मीनें लूट ली जाती थी. बड़ा अनफॉर्चुनेट इस तरह का उनका व्यवहार था, लेकिन न्याय ने अपना काम किया है. તો આરોપો શું છે તે જાણીએ. વર્ષ 2004 થી 2009 દરમિયાન જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે આઈઆરસીટીસીની 2 હોટલના ટેન્ડર નીકાળ્યા હતા. આરોપ છે કે ટેન્ડરમાં છેડછાડ કરી લાલુ યાદવે હોટલનું સંચાલન એક ઉદ્યોગપતિની કંપનીને આપ્યું હતું. એટલું જ નહીં, તેમના કાર્યકાળ દરમિયાન બિહારના લોકોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર તેમજ હાજીપુરમાં ગ્રુપ ડી પોસ્ટ માટે નોકરી અપાઈ હતી અને તેના બદલામાં નોકરી મેળવનારાઓએ લાલુ પ્રસાદ યાદવના પરિવારોને પોતાની જમીન આપ્યાનો આરોપ છે. કોર્ટે માન્યું છે કે લાલુ પ્રસાદ યાદવની જાણકારીમાં જ આ કૌભાંડનું ષડયંત્ર રચાયું છે અને લાલુ યાદવ ષડયંત્રમાં સામેલ હતા અને જેનાથી તેમના પૂરા પરિવારને ફાયદો થયો છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવને ખૂબ ઓછી કિંમતમાં જમીનો મળી હતી.